डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાં ચાલતા બીએડ ઓડીએલ અભ્યાસક્રમના બીજા વર્ષના પેપર ક્રમાંક ES 221 જીવન કૌશલ્યો માટેનું શિક્ષણ એની વાત આપણે કરતા હતા, જેના બ્લોક 3 જેનું નામ છે પારસ્પરિક સંબંધોનું કૌશલ્ય, અને પારસ્પરિક સંબંધોના કૌશલ્યમાં એકમ 10 ભાવનાઓ પર નિયંત્રણની વાત આપણે કરતા હતા. તો આજે આપણે એકમ 10ની પેટા યુનિટ એકમ 10 4.3ની વાત આપણે કરીશું. આ એકમની શરૂઆતમાં ગયા વ્યાખ્યાનમાં આપણે એકાદ મુદ્દાની ચર્ચા આપણે થઈ હતી, છતાં પણ પુનરાવર્તનના ભાગરૂપે 10.4.3થી આપણે ફરીથી શરૂ કરીએ. ભાવનાઓ પર નિયંત્રણ એટલે કે ઇમોશન્સ મેનેજમેન્ટ માટે સ્વભાવ, ભાવ અને લાગણી એટલે કે ટેમ્પરામેન્ટ, મૂડ અને મોશન્સની વાત આપણે કરતા હતા, જેમાં આપણે સ્વભાવ, ભાવ અને ઇમોશન્સની વાત આપણે ચર્ચા કરી હતી. આ ત્રણે ભાવનાઓ છે જે અલગ અલગ છે અને એને અલગ અલગ વ્યવહારથી ઓળખી શકાય. આપણે આપણા ભાવનાત્મક વિચારોને સમજીએ અને સાથે સાથે બીજાઓની ભાવનાઓ તરફ જોઈએ તો આ 3 શબ્દોનો યથા ઉપયોગ આપણે કરી શકીએ. માનવ સ્વભાવ, માનવ પ્રકૃતિ જે છે એ સ્વભાવને ઘડે છે. સ્વભાવ એટલે કે પોતાનો જ ભાવ, આપણી પોતાની પ્રકૃતિ અને આપણા પોતાના વ્યક્તિત્વ સાથે આ મુદ્દો સંકળાયેલો છે. દરેક વ્યક્તિ પોતપોતાના સ્વભાવમાં જીવે છે. કોઈ લોકો ખુશમિજાજી હોય તો કોઈ લોકો શરમાળ અને કોઈ ચીડિયા હોય છે. સ્વભાવ છે એ લાંબા સમય સુધી ચાલે છે. એવું કહેવાય કે જીવન પર્યંત એ ચાલે છે. સ્વભાવો ન મુચ્યતે, સ્વભાવને છોડી શકાતો નથી. સ્વભાવમાં પરિવર્તન લાવવું એ ખૂબ અઘરું છે. આપણને કોઈ પણ પ્રકારનું ડહાપણ આવે તો પણ એ ક્ષણિક હોય છે. આપણે થોડુંક પરિવર્તન લાવીને આપણા સ્વભાવમાં ક્ષણિક રીતે આપણે પરિવર્તન અન્યને બતાવી શકીએ છીએ, પરંતુ જ્યારે કોઈ થોડું પણ આપણને ટ્રિગર કરે અથવા તો એવું કે ઘટના બને તો વ્યક્તિ પોતાના મૂળ સ્વભાવમાં આવી જતો હોય. એટલે કે વખતો વખત અનેક પ્રકારના ભાવ અને લાગણી જે છે એ તો થોડાક સમય માટે આવતી જતી હોય, અને આ ભાવ અને લાગણી જે થોડા સમય માટે આવે છે એ આપણા સ્વભાવને ઘડે છે. એટલે કે આપણા મનમાં પેદા થતા ભાવોને જો આપણે સમજીએ, આપણે આવતા વિચારોને અથવા તો લાગણીઓને કાબૂમાં રાખીએ તો એ બાબત આપણને સ્વભાવ સુધી દોરી જાય છે. એટલે કે સ્વભાવને ઘડવાનું કામ આપણા મૂડ અને આપણી લાગણીઓ ઉપર આધારિત છે. કેવી રીતે? જેમ કે જો વ્યક્તિ ચીડિયો હોય તો સમજવું કે તેની અંદર કોઈ રોષ છે. કોઈ નકારાત્મક ખ્યાલ આવે તો તરત જ જો તોડી પાડીએ કે ના આ વાત ખોટી છે, અથવા તો એ વિચાર જે છે એ ધીમે ધીમે નકારાત્મક વિચારો આવતા બંધ થશે. તોડી પાડવી એટલે પોતે જ હકારાત્મક વિચારીને એ વિચારને તોડી પાડવું. તો એના લીધે આપણો મૂડ પણ બદલાઈ જાય છે અને ધીમે ધીમે સ્વભાવમાં પરિવર્તન આણી શકાય છે. સ્વભાવ જે છે એ આપણી જન્મજાત માન્યતાઓ ઉપર આધાર રાખે છે. એટલે કે આપણામાં જે રોંગ બિલીફ પડેલી છે એના આધારે આપણો સ્વભાવ ઘડાય છે. જો હકારાત્મક માન્યતાઓ હોય તો હકારાત્મક બાબત ઘડાય છે, અને જો નકારાત્મક બાબત હોય તો એ આપણા નકારાત્મક સ્વભાવને બહાર લાવે છે.
એટલે કે આપણી માન્યતાઓ કેવા પ્રકારની છે. બાળપણથી સમજો કે આપણને કોઈ બાળક તરીકે જ્યારે આપણે જીવતા હતા ત્યારે કોઈ પણ પ્રકારની બીક કે ડર લાગે તો એ આજીવન રહે છે. જેમ કે સાપથી ન ડરનારી વ્યક્તિ એ ગરોળથી ડરતી હોય છે. કોઈ પણ ખૂંખાર પ્રાણીથી ન ડરનારી વ્યક્તિ ને કૂતરાનો ડર લાગતો હોય છે. તો આવું કેમ? કારણ કે જે બીજારોપણ નાનપણમાં થયેલું હોય છે તેના લીધે આવી ઘટનાઓ બનતી હોય છે. સ્વભાવ વિશે ઘણી વખતે સ્પષ્ટતા નથી આવતી, કારણ કે ભાવ અને લાગણીઓ જે સ્પષ્ટ છે બીજા લોકોને દેખાતી હોય છે અને ભાવ અને લાગણીઓ સાથે તેમનો હંગામી રીતે અનુભવ થાય છે. એટલા માટે કે જે તમારો ભાવ છે, જે લાગણીઓ જે છે એ લાગણીઓને બીજા લોકો પરખી જતા હોય છે. આપણે સામાન્ય રીતે બોલચાલમાં કહીએ છીએ કે જીભે જલેબી પાડવી અથવા તો મોં ઉપર મીઠું મીઠું બોલવું, પરંતુ આંખ કંઈક જુદું કહેતી હોય છે, તમારા ચહેરાના હાવભાવ કંઈક જુદા હોય છે અને એ હાવભાવ અને તમારી આંખ એની વાત ઉપરથી એ સામેવાળી વ્યક્તિ પરખી જતી હોય છે કે તમે જે કહો છો તે અને જે વર્તન થાય છે તે જુદું છે. તો ભાવ અને લાગણીનો હંગામી અનુભવ થાય, પરંતુ ભાવને પરખી શકાય છે અને લાગણીઓને ઓળખી શકાય છે. જે વ્યક્તિ સતત આપણી સાથે રહેતા હોય તેમને આપણા સ્વભાવની ખબર પડે છે. અર્થાત કે માણસના સ્વભાવને ઓળખવા માટે આપણે આપણા નજીકના વ્યક્તિને સાથે કોઈ વધારે સમય તમે કોઈ લાગણીઓ કે ભાવ કે સ્વભાવ છુપાવી શકતા નથી. એટલા માટે કહેવાયું છે કે કોઈ પણ વ્યક્તિને સાચી રીતે ઓળખવો હોય, સારી રીતે જાણવો હોય તો તેની સાથે પ્રવાસ કરો. સામેની વ્યક્તિ સામે એ દંભ થોડીક વાર માટે કરી શકે છે, થોડા કલાકો સુધી કરે છે, પરંતુ જ્યારે લાંબો સમય સુધી એની સાથે રહેવાનું થાય તો આપણને એનો સ્વભાવ વધારે ઓળખી શકાય છે. આપણો માનવ સ્વભાવ કેવો છે એ નજીકના લોકો જ જાણતા હશે કે આપણને શું ગમે છે, આપણને શું ખાઈએ છીએ, આપણા શોખ શું છે. બાકીના જે વ્યક્તિઓ આપણા સંપર્કમાં આવે છે, થોડા દિવસો માટે આવે, થોડી ક્ષણો માટે આવે, તે આપણા મૂળ સ્વભાવ વિશે એમને ખબર પડતી નથી. ઘણી વખત માણસના સ્વભાવ વિશે ઉડતી વાતો, અફવાઓ આપણે સાંભળીએ છીએ અને એના વ્યક્તિત્વ વિશે અથવા તો એના વિશે કંઈક ધારી લઈએ છીએ, પરંતુ આ પણ ખોટું છે. કોઈના સ્વભાવ વિશે ધારી લેવા કરતાં એ વ્યક્તિને જાણી લેવા માટે એની સાથે ગરોબો કેળવવો વધારે સારું. કારણ કે ધારણાઓ ખોટી પણ હોય અને ઘણી વખત ત્રીજો વ્યક્તિ પોતાના અંગત સ્વાર્થ માટે, અંગત લાભ લેવા માટે કોઈ પણ વ્યક્તિ વિશે એ ગમે તેવું ચિત્ર એ અન્યની સામે ખડું કરી શકે છે. તો આ પરખવા માટે આપણે જાતે પ્રક્રિયામાંથી પસાર થવું પડે અને એની સાથે રહેવાથી, એની સાથે વાતચીત કરતા રહેવાથી અથવા તો એના સંપર્કમાં રહેવાથી આપણને એના સ્વભાવની સાચી ખબર પડે છે. ઘણી વખત આપણે જે સ્વભાવમાં પડેલું છે તે યોગ્ય સમયે રિએક્ટ થાય છે. જેમ કે ઠેસ વાગતાની સાથે ઓ માં બોલાઈ જવાય છે, એટલું સાહજિક એ સ્વભાવને વ્યક્ત કરવાનું છે. એટલે કે વ્યક્તિને થોડુંક પણ જો એને તક મળી જાય અથવા તો થોડીક પણ ઉશ્કેરણી થાય તો તે તેના મૂળ સ્વભાવમાં આવી જતી હોય. તો શું આ માનવ સ્વભાવને બદલી શકાય? આ તો ચર્ચાનો વિષય છે. પરંતુ ઘણા લોકો એવા છે કે તેમનો મૂળભૂત સ્વભાવ એમણે બદલ્યો છે. આપણે ત્યાં વાલ્મીકીની વાર્તા આપણને ખબર છે કે વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બન્યા. તો આ બાબત જે છે એનો અર્થ એ કહી શકાય કે વ્યક્તિ ખરાબ નથી હોતી, પરિસ્થિતિ ખરાબ હોય છે. એટલે કે વ્યક્તિ કરતાં આપણે પરિસ્થિતિને દોષ દેવો જોઈએ. જે વ્યક્તિ આજે જે પ્રકારનો છે તે વ્યક્તિ ભવિષ્યમાં બદલાઈ શકે છે
એ વ્યક્તિ ગમે ત્યારે બદલાઈ શકે છે અને એના માટે યોગ્ય પરિસ્થિતિનું આપણે નિર્માણ કરવું જોઈએ. પરંતુ જો ખરાબ ને ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થતું રહે તો એ વ્યક્તિ વિશેની આપણી ધારણાને સુધારવાની આપણને કોઈ તક પ્રાપ્ત થતી નથી. બીજી બાજુ કહેવત છે કે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. તો એનો અર્થ એ છે કે માણસને સ્વભાવ બદલી શકાતો નથી, પણ આ કહેવત છે એ મૂળ પ્રકૃતિને સમજાવે છે. સમજો કે ઉગ્ર સ્વભાવ હોય તો તે ગમે ત્યારે ઉપરથી શાંત રહેવાનો ડોળ કરતો વ્યક્તિ ક્યારેક પણ એ ઉગ્ર થઈ શકે છે, અથવા તો જે શાંત વ્યક્તિ હોય તે પણ સમય આવે એ પોતાનો શાંતિનો ભંગ એ કરી શકતો હોય છે. મૂળ વાત એ છે કે એની અંદર શું પ્રકૃતિ છે, તે પ્રકૃતિના આધારે એ તમે એને ઓળખી શકો છો. બીજો છે એના માટેનો મૂડ શબ્દ છે. આપણે ઘણી વખત બોલીએ છીએ કે આજે મારો મૂડ નથી, આજે મારે જમવાનો મૂડ નથી, આજે મારે વાંચવાનો મૂડ નથી, આજે મારે કંઈક સારું ખાવાનો મૂડ છે. આ ભાવ શું છે? તો મૂડ જે છે એ ટૂંકા ગાળાનું વ્યક્તિત્વ છે, જે વ્યક્તિમાં ક્ષણિક રીતે એ આવે છે અને એક ક્ષણના લીધે એ પોતાનો મૂડ સારો કે ખરાબ વિશે પોતાની ધારણા બાંધે છે. મૂડ સારો કે ખરાબ હોવો એ વ્યક્તિત્વનું લક્ષણ છે, પરંતુ વારંવાર ખરાબ મૂડમાં રહેતી વ્યક્તિ એ એના સ્વભાવમાં ઘડતર પણ નકારાત્મકતા આવે છે. જો હકારાત્મક મૂડ રહેતો હોય તો વ્યક્તિ જો ખુશ મિજાજી રહેતો હોય તો તેનામાં ચીડિયાપણું વગેરે ઓછું જોવા મળે છે. તો મૂડ જે છે એ તમારા સ્વભાવને ઘડે છે. એટલા માટે આપણે એવું કહીએ છીએ કે મૂડ જે છે એ થોડોક સમય ચાલે છે, થોડાક દિવસ સુધી ચાલે છે, પાછો પરિસ્થિતિ બદલાય એટલા માટે પાછો મૂડ બદલાય પણ છે. ટ્રિગર પોઈન્ટ આપણી જે વીક પોઈન્ટ છે એના લીધે આપણો મૂડમાં પરિવર્તન આવતું હોય છે. ઘણી વખત આપણે સારા સમાચાર મળે તો ખુશ થઈ જઈએ છીએ, ખરાબ સમાચાર આવે તો આપણે નારાજ થઈ જઈએ છીએ. કોઈ સારો મિત્ર મળે તો આપણે ખુશ થઈ જઈએ છીએ, કોઈ ન ગમતી વ્યક્તિ દેખાય તો આપણે એવું કહીએ છીએ કે આજે દિવસ બગડ્યો. કેટલાક લોકો શુકનના અંધશ્રદ્ધામાં માનતા હોય તો એવા લોકો પણ સવારે ઘરની બહાર નીકળે ત્યારે જો કોઈ એવા અપશુકન જે પોતે ધારે છે એવું વાસ્તવિક કંઈ હોતું નથી. આ બધા મનના કારણો છે. કારણ કે એ વખતે આપણે જેવા વિચારો કરીએ છીએ કે મને આ વ્યક્તિ સામે મળી અથવા તો આ પ્રાણી સામે મળ્યું એટલે મારી સાથે આવું થશે, આપણે જે વિચારીએ છીએ તે કુદરત હંમેશા આપણને આપતું હોય છે. એટલા માટે જો આવું કંઈ પણ હોય તો એના લીધે પણ મૂડ આપણો બદલાઈ જાય છે. આપણને આ બધું સાહજિક છે. મૂડ આવવો, સારો રહેવો, ખરાબ રહેવો, થોડોક સમય સારો અને ખરાબ રહેવો, આ બધું રોજિંદા વ્યવહારમાં ચાલતું રહે છે. પરંતુ સમાજશાસ્ત્રી તરીકે અને મનોવૈજ્ઞાનિક રીતે આ મૂડના પ્રકારને અથવા તો મૂડને સમજવો જરૂરી છે, કારણ કે આપણો જીવનનો ભાગ છે અને એ રહેશે. મૂડને આપણે હતાશા સાથે એટલે કે ડિપ્રેશન સાથે ન સરખાવી શકીએ, કારણ કે હતાશા એ શરીરમાં થતા રાસાયણિક અસંતુલનને કારણે થાય છે. હતાશા માટે વૈદ્યકીય સલાહની જરૂર પડે છે, પરંતુ મૂડ જે છે એ થોડા દિવસોમાં ઠીક થઈ જાય છે, એની મેળે ઠીક થઈ જાય છે. જેમ પરિસ્થિતિ બદલાય છે તેમ મૂડ પણ બદલાય છે. મિત્રો, ત્રીજો શબ્દ છે ઇમોશન્સ એટલે કે ભાવના. ભાવના વિશે આપણે અભ્યાસ કર્યો છે, છતાં પણ ભાવનાને ભાવ અને સ્વમાનની સાથે તુલનાત્મક રીતે આપણે જોઈએ. ભાવના મૂડ કરતાં પણ અતિ ક્ષણિક છે, ખૂબ ઓછો સમય માટે રહે છે. કારણ કે આપણને જન્મદિવસ નિમિત્તે કોઈ ભેટ મળી, ખુશ થઈ ગયા. જ્યારે ગિફ્ટનું બોક્સ ખોલ્યું અને એમ લાગે કે આ તો ગિફ્ટ મારા માટે નકામી છે, તો પાછી આનંદની ભાવના એ દુઃખમાં પલટાઈ જાય. એટલે કે કોઈ પણ ભાવના છે એ ક્ષણિક હોય. જેમ કે દયાની ભાવના આવે છે, ગુસ્સાની ભાવના આવે છે. કોઈની પાસે આપણને જોયા પછી એવું થાય છે કે અરે રે આ શું થઈ ગયું, પણ આ સ્મશાનવત લાગણીઓ છે. એટલે કે ભાવનાઓ જે છે એ તુરંત બદલાય છે.
એટલે કે સ્મશાનમાં જેટલો સમય રહીએ એટલો સમય આપણે ઘણી વખત જીવનને નિરર્થક લાગતું હોય, પણ પાછા સ્મશાનની બહાર આવીએ, સ્નાન કરીને બહાર આવીએ એટલે પાછા જીવન એ જ ઘટમાળમાં, એ જ રોજિંદા ક્રમમાં આપણે ગોઠવાઈએ. અર્થાત કે ભાવના જે છે એ મૂળ કરતાં પણ ઓછા સમય સુધી ચાલે છે. ભાવનાની જે તીવ્રતા છે, ભાવ અને સ્વભાવની તુલનામાં એ બહુ જ તીવ્ર અને જલદ પણ હોય, અથવા તો એકદમ ઓછી પણ થઈ જાય. આપણે અચાનક ગુસ્સે થઈ જઈએ અને બીજી ક્ષણે આપણે બોલવાનું શરૂ કરી દઈએ, અને થોડોક સમય વીતે તો પાછા આપણે હસવા પણ માંડીએ. એટલે કે તીવ્રતામાં ઘટાડો અને વધારો એ ઝડપથી થઈ શકે છે. આ માનસિક પ્રક્રિયા મૂડ અને સ્વભાવમાં શક્ય નથી. એટલે કે આપણે અતિ ખુશ થઈને કોઈને વચન ના આપવું અને અતિ દુઃખી થઈને કોઈને શ્રાપ ના આપવો, આ બાબત એટલા માટે જરૂરી છે કારણ કે ભાવના ગમે ત્યારે બદલાય છે. ખરાબ ભાવના અને સારી ભાવનામાં પરિવર્તન થતાં વાર લાગતી નથી, પરંતુ આપણા દ્વારા બોલાયેલા શબ્દો, ત્રહિત વ્યક્તિ સામે બોલાયેલા શબ્દો, અથવા તો આવું કંઈ પણ એ જે આપણું વર્તન જે છે એ લોકો ભૂલી શકતા નથી. કોઈ વખતે આપણે બહુ જ ગુસ્સે થઈ જઈએ, અચાનક ગુસ્સો ઓછો કરી નાખીએ, છતાં પણ મૂડ ઓફ રહે. પછી તમને એવી કોઈ બીજી ભાવનામાં આવો કે જે પ્રક્રિયા માટે એવી કોઈ પરિસ્થિતિ સર્જાય. એટલે કે મૂડ અને સ્વભાવમાં મોટે ભાગે આ ભાવના જેવું પરિવર્તન સત્વરે થતું નથી. લાગણીઓ જે છે મોટે ભાગે કોઈ ચોક્કસ ઘટના વખતે જ થાય અને તેની પ્રતિક્રિયા રૂપે આપણે દોરાઈ જઈએ છીએ. કોઈ કૂતરું આપણી સામે જોરથી ભસતું આવે તો આપણે ડરીને દૂર જઈએ, અને કોઈ જાણીતી વ્યક્તિ અચાનક મળે તો આપણે ખુશ થઈને આપણે એની સાથે વાત કરવા રોકાઈએ. અર્થાત કે લાગણી તુરંત અને તાત્કાલિક હોય છે, અને જેવી ઘટના પૂરી થાય એના પછી એની તીવ્રતા એકદમ ઓછી થઈ જાય છે. મિત્રો, અહીંયા શૈક્ષણિક બાબતના સંદર્ભે કેટલીક આપણે વાત કરીએ તો જ્યારે કોઈ પણ ઘટનાનું વૈજ્ઞાનિક ઢબે આપણે પૃથ્થકરણ કરવાનું હોય ત્યારે એના માટેનું એક આખું શાસ્ત્ર છે, જેનો માત્ર હું ઉલ્લેખ કરું છું. બાકીની વાત એ કોઈ સંશોધક જ્યારે ભવિષ્યમાં તમે બનો, એમએડ અથવા તો પીએચડીનો અભ્યાસ કરશો ત્યારે તમે એનું ફિનોમિનોલોજી એટલે કે ઘટનાશાસ્ત્રનું વિશ્લેષણ કેવી રીતે કરવું તે આખું શાસ્ત્ર છે ગુણાત્મક સંશોધનનું, એના આધારે આપણે કરીએ છીએ. અને એમાં આ બધી બાબતો સારી રીતે વ્યક્ત થઈ છે. આ પૂરક માહિતી એટલા માટે જરૂરી છે કે કોઈ પણ બાબતનું સંશોધન કરવા માટે, વૈજ્ઞાનિક ઢબે સંશોધન કરવા માટે ચોક્કસ સ્ટેપ્સને અનુસરવું પડે છે. તો જ આપણે ઘટનાશાસ્ત્રને આધારે આપણે ઘટનાઓનું મૂલ્યાંકન અથવા તો અર્થઘટન કે તારણો તારવી શકીએ છીએ. આટલી વાત કર્યા પછી આપણે આપણા કન્ટેન્ટના આધારે કેવા પ્રશ્નો પૂછી શકાય, તો એમ કહે છે કે ભાવનાત્મક સમજદારી એટલે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ વિશે ટૂંકમાં જણાવો. મૂડ એટલે શું? મૂડને શું નિયંત્રિત કરી શકાય? ત્રીજો પ્રશ્ન છે ભાવના, મૂડ અને સ્વભાવ ત્રણની ટૂંકમાં ઉદાહરણ સહિત સમજાવો. તો આવી બાબતોના આપણે ચર્ચા કરી, તેના આધારે આ પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. તો મિત્રો, બસ આજે આ વ્યાખ્યાનમાં આટલું. આવતા વ્યાખ્યાનમાં આપણે નવા મુદ્દા સાથે ફરી મળીશું. નમસ્કાર. સ્વાધ્યાયઃ